નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે પણ બહારની પાણીપુરી ખાવાના શોખીન હોવ તો સાવધાન થઈ જજો। કચ્છના ભુજ પાસે આવેલા લોઢાઈ વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એકી સાથે 100થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। ફૂડ પોઈઝનની આ ગંભીર ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ લોઢાઈ વિસ્તારમાં ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં લોકોએ સ્થાનિક લારી પરથી પાણીપુરીનો આનંદ માણ્યો હતો। જો કે થોડા જ કલાકોમાં એક પછી એક લોકોને ઉલટી, ડાયરિયા અને પેટમાં અસંખ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી। જોતજોતામાં દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ ગઈ હતી અને જેના કારણે લોઢાઈના અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીપુરી વાપરાતા પાણી, મસાલા અને ચણા બટાકાના નમૂના એકત્રિત કર્યા છે અને આ નમૂનાના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ અશુદ્ધ પાણી અથવા તો વાસી સામગ્રીના ઉપયોગના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।